નમસ્કાર, સ્વાગત છે આપનું માર્કેટ માસ્ટર્સની અંદર. હું વિક્રમ પાઠક અને સાથે જ મારા સહયોગી છે નિશા પંડ્યા. આજે આપણે માર્કેટ માસ્ટર્સમાં ચર્ચા કરવાનું છું માર્કેટના એક્સપર્ટ સાથે, એલેક્ઝર કેપિટલના એમડી અને સીઈઓ દીપન મહેતા. દીપનજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં. સર, ફર્સ્ટ ઓફ ઓલ તો અત્યારે જે બધા જ ઇન્વેસ્ટર્સ ટ્રેડર્સ પ્રશ્ન પૂછી રહ્યા છે કે શું આપણે ટોપ બનાવી દીધું, આપનો મત શું બની રહ્યો છે? જે પ્રમાણેના ગ્લોબલ માર્કેટ્સના ફિનોમિના આવી રહ્યા છે એને લઈને આવતા રનિંગ કરેક્શન છે કે પછી આપણે અહીંયા ટોપ બનતું જોઈ રહ્યા છીએ? ગુડ મોર્નિંગ અને થેન્ક યુ ફોર હેવિંગ મી ઓન યોર શો. આપણે જે કરેક્શન જોયું છે આગલા 2-3 દિવસમાં, આઈ થિંક એ ટેમ્પરરી કરેક્શન છે અને મારા હિસાબે તો ટોપ હજી સુધી બન્યું નથી. આ કરેક્શન હજી 2-5% હજી ઘટી શકે છે, પોસિબલ છે, કારણ કે જે ઇન્ફ્લેશન ફિયર્સ જે ફેડરલ રિઝર્વે પોઈન્ટ આઉટ કરી છે એના કારણે આખા બધા ગ્લોબલ માર્કેટ પર નેગેટિવ અસર આવી શકે છે. પણ અંડરલાઇંગ ફંડામેન્ટલ ઇકોનોમીના બહુ જ સ્ટ્રોંગ છે. આપણે જોયું એડવાન્સ ટેક્સ કલેક્શનના જે ફિગર આવ્યા એ ઘણા જ સારા હતા અને જે રીતના જીએસટીનું જે મૂવમેન્ટ ચાલે છે, જે ઈ વે બિલ જે રીતના જનરેટ થાય છે, મારા ખ્યાલથી ઇન્ડિયન ઇકોનોમી ઇઝ ફાસ્ટ ગોઈંગ ઓન ધ પાથ ઓફ રિકવરી. અને આપણે જે અર્નિંગ રિઝલ્ટ પણ આવ્યા હતા જૂન ક્વાર્ટરમાં અને જે મેનેજમેન્ટની કોમેન્ટ્રી હતી એ પણ ઘણી જ પોઝિટિવ હતી. એટલે મારા ખ્યાલથી આઈ થિંક આ એક સારું એવું મલ્ટી યર બુલ માર્કેટ દેખાય છે અને કરેક્શન તો આવતું રહેશે. 5-10% પણ કરેક્શન આવી શકે છે ગમે ત્યારે, બટ આઈ થિંક ઓવરઓલ માર્કેટ સારું લાગે છે અને this could be an intermediary top for maybe a few weeks or a few months, but we have a long way to go up. અને મારો ઇન્વેસ્ટરોને ખાલી એક જ એડવાઇસ છે કે ટેક એડવાન્ટેજ ઓફ ધીસ કરેક્શન. ઘણા ઇન્વેસ્ટર્સ સાઇડલાઇન્સ પર છે, કેશ છે પોર્ટફોલિયોમાં. આઈ થિંક દે શુડ સ્ટાર્ટ પુટિંગ ધ કેશ ટુ વર્ક ગ્રેજ્યુઅલી. પણ દીપન સર, અત્યારે ગ્લોબલી જે રીતે ફેડે સ્ટેટમેન્ટ આપ્યા અને ઇન્ટરેસ્ટ રેટ વધારવાની ટાઈમ લાઈન આપી દીધી, એનાથી થોડું કન્સર્ન વધતું દેખાયું છે. તમે એને કઈ રીતે મૂલવી રહ્યા છો? આપણા માર્કેટે આટલું પેનિક દેખાડવું જોઈએ, આટલું કન્સર્ન દેખાડવું જોઈએ? જો એક તો અમુક મેક્રો ફેક્ટર્સ છે જે આપણને સમજવામાં થોડીક મુશ્કેલી પડે છે, કારણ કે આપણું ફોકસ મેઇનલી સ્ટોક્સ, અર્નિંગ્સ અને માઇક્રો ફેક્ટર્સ પર હોય છે. પણ ધારો કે ઇન્ફ્લેશન વધતું જ જાય અને ગ્લોબલ સેન્ટ્રલ બેંક ઇન્ટરેસ્ટ રેટ વધારતી જાય તો થોડો પ્રોબ્લેમ જરૂરથી આવી શકે છે. પણ લેટ્સ સી, આઈ થિંક ઇટ્સ અ મૂવિંગ ટાર્ગેટ. આપણે અત્યારે એવું કંઈ કહી નથી શકતા. અમુક ઇન્ફ્લેશન જે વધે છે એ અમુક કંપનીને ફાયદો પણ થાય છે, જેમ કે ઓઇલ માર્કેટિંગ કંપનીઝ છે કે આપણે સ્ટીલ કંપનીઝ છે, એલ્યુમિનિયમ કંપનીઝ છે, બીજી અન્ય જે કમોડિટી કંપનીઝ છે. ઇન્ફ્લેશન સડનલી બેનિફિટ ધોઝ કંપનીઝ. એટલે આપણું માર્કેટ એવું છે કે ઘણું ચોઇસ છે ઇન્વેસ્ટરો માટે અને એ લોકોને લાગતું હોય કે ધારો કે ઇન્ફ્લેશન આવવાનું છે તો દે કેન સ્ટ્રેટેજાઇઝ અને એવું પોર્ટફોલિયો યુ કેન પોઝિશન ટુ ટેક કેર ઓફ ઇન્ફ્લેશન. એટલે અત્યારે એટલું કન્સર્ન નથી, કારણ કે અનયુઝ્યુઅલ ફેક્ટર્સ પણ છે. ગ્લોબલ રિકવરી પોસ્ટ પેન્ડેમિક સિમિલર નથી અને હાલમાં અમે સાંભળ્યું હતું કે ચાઇનામાં દે આર ટેકિંગ આઉટ ધ રિઝર્વ વિચ દે હેવ ગોટ, સ્ટ્રેટેજિક રિઝર્વ for metals to try and cool the prices over there. એટલે થોડું પિક્ચર અત્યારે થોડું કન્ફ્યુઝન છે, એના કારણે આપણે કરેક્શન જોઈ રહ્યા છે. પણ જે અંડરલાઇંગ જે મોમેન્ટમ છે ગ્રોથનું, દેટ ઇઝ વેરી સ્ટ્રોંગ અને એના જ બેસિસ પર અમે લોકો બુલિશ છે એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. ઓકે સર, સાથે એક બીજું પર્સપેક્ટિવ એ સમજવા માંગીશું કે આ વખતે આપણને જે આખું સેક્ટોરિયલ જર્નિંગ થતું દેખાયું છે એમાં આપણને જે સિક્લિકલ કોમોડિટી સાથે લિંક કાઉન્ટર્સ છે એમાં આપણે એક સારી એવી તેજી જોઈ છે અને આ સપ્તાહ દરમિયાન જોયો તો આપણને આ સેગમેન્ટ ઉપર સારું એવું એક સેલિંગ પ્રેશર પણ આવતું દેખાયું છે. તો આપણે લાગે છે કે અહીંયા પણ એક સારી ઓપોર્ચ્યુનિટી છે એન્ટ્રી લેવા માટેની? આઈ થિંક સો. સ્પેસિફિકલી જે કમોડિટી સ્ટોક્સ છે જ્યાં કરેક્શન આપણે જોયું છે, સ્ટીલ, એલ્યુમિનિયમ, શુગરમાં, આઈ થિંક દેર સર્ટનલી પોટેન્શિયલ ઇન ધી સ્ટોક્સ આવતા 1-2 વર્ષમાં. અમુક સેક્ટર્સમાં તો સ્ટ્રક્ચરલ ચેન્જીસ થઈ રહ્યા છે, જેમ કે શુગર છે એમાં સ્ટ્રક્ચરલ ચેન્જ થઈ રહ્યું છે બીકોઝ ઓફ શિફ્ટ ટુ એથેનોલ. એક મોટી ઓપોર્ચ્યુનિટી એ લોકો માટે ક્રિએટ થઈ ગઈ છે. અને સ્ટીલ માટે પણ આઈ થિંક જે રીતના ચાઇનામાં ડેવલપમેન્ટ થઈ છે, વેર ફ્રોમ બિંગ અ નેટ એક્સપોર્ટર they are now focusing on just making right sizing the steel industry. ત્યાં પોલ્યુશન ઓછું કરવાના કારણે એ લોકો સ્ટીલના એક્સપોર્ટ ઘટાડી દીધા છે, સ્ટીલનું પ્રોડક્શન ઘટાડી દીધું છે ઓન વન સાઇડ. ઓન ધી અધર સાઇડ અમેરિકા છે કે યુરોપ છે
ત્યાં આગળ ત્યાંની ગવર્મેન્ટો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ફોકસ આપવા માંગે છે, જેના કારણે સ્ટીલની ડિમાન્ડ વધી શકે છે. એટલે થોડો ઘણો મિસમેચ આપણે જરૂરથી દેખાય છે, જે 1-2 વર્ષ સુધી સ્ટીલ સેક્ટર માટે ઘણો પોઝિટિવ છે. એન્ડ ધ સેમ હોલ્સ ટ્રુ ફોર કોપર, એલ્યુમિનિયમ એઝ વેલ. એટલે મારા ખ્યાલથી કરેક્શનમાં અમુક જે કમોડિટી સ્ટોક્સ છે એમાં ઇન્વેસ્ટર નિવેશ કરશે તો આઈ થિંક એટલીસ્ટ વિથ અ 1 to 2 year type of outlook you could get good returns in those stocks. પણ સર એની સામે તમે ક્રૂડ અને તમે અત્યારે સોનાને જુઓ તો આ બે કોમોડિટીઝમાં પણ એક મેજર કહી શકાય વોલેટિલિટી જોવા મળે છે. એક બાજુ સોનું તમે જો $1900 પાર નીકળી ગયું હતું, જે અત્યારે ફરી પાછા $1750 ઉપર અત્યારે ટ્રેડ કરી રહ્યું છે, તો એક શાર્પ ફોલ છે. ક્રૂડ પણ તમે જો ઘટી ગયું છે, જે ઓલમોસ્ટ $74 પર પહોંચી ગયું હતું. તો આ વોલેટિલિટી આપણને કેટલી ભારી પડી શકે અને ખાસ કરીને કંપની સ્પેસિફિક ક્યાં નજર રાખવી જોઈએ, ખાસ કરીને ક્રૂડને ધ્યાનમાં રાખી? અમુક કંપનીઓને નેગેટિવ અસર જરૂરથી પડશે. પેઇન્ટ કંપનીઝ છે, પછી સિમેન્ટ કંપનીઝ છે જેનો ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ બહુ હાઈ છે. અમુક નેગેટિવ અસર તો જરૂરથી પડશે. પણ જે રીતના ડિમાન્ડનું મોમેન્ટમ છે ને, મારા ખ્યાલથી કંપની વિલ બી એબલ ટુ પાસ ઓન ધી ઇન્ફ્લેશન. દેટ ઇઝ વોટ આઈ ફીલ. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ઘણી કંપનીઓએ 3-5% પ્રાઇસ ઇન્ક્રીઝ દીધું છે અને પાછું આવતા 2 મહિનામાં પાછું પ્રાઇસ ઇન્ક્રીઝ લેશે. એન્ડ ધેન ઓલ્સો વન શુડ કીપ ઇન માઇન્ડ કે જેમ જેમ વેક્સિનેશન વધતું જશે અને ઇકોનોમી ઓપન થતી જશે, દેટ વિલ બી અરાઉન્ડ ધ ટાઈમ કે ઇન્ડિયાની જે બિઝી સિઝન છે, ફેસ્ટિવલ સિઝન છે, ધ ફેસ્ટિવલ સિઝન વિલ સ્ટાર્ટ અરાઉન્ડ ધ ટાઈમ કે વેક્સિનેશન અને કોવિડના કેસ ઓછા થશે. એટલે યુ કુડ એક્સપેક્ટ વેરી સ્ટ્રોંગ ડિમાન્ડ ઇન ધ પીરિયડ ફ્રોમ ઓગસ્ટ ટુ ડિસેમ્બર ઓલ્સો, ઓગસ્ટ ટુ નવેમ્બર. એન્ડ એ ડિમાન્ડનો ફાયદો લઈને ઘણી ખરી કંપનીઓ જે છે they will be able to pass on the cost increases. Of course, consumer માટે આ વસ્તુ નેગેટિવ છે, નો ડાઉટ અબાઉટ દેટ. અને ઇન્ફ્લેશન કદાચ આવતા 3-4-6 મહિના સુધી પણ હાઈ લેવલ પર રહી શકે છે. પણ મારા ખ્યાલથી આરબીઆઈ ઇન્ટરેસ્ટ રેટ વધારશે નહીં, કારણ કે એવરી સેન્ટ્રલ બેંક, એવરી ગવર્મેન્ટની એ જ ઈચ્છા છે કે ઇકોનોમી પાછી એક સ્ટેડી લેવલ પર પહોંચી જાય, એક સ્ટ્રોંગ પોઝિશન પર પહોંચી જાય બિફોર દે સ્ટાર્ટ ઇન્ક્રીઝિંગ ધી ઇન્ટરેસ્ટ રેટ. એક રીતનો સેન્ટિમેન્ટ ઇકોનોમીમાં સુધરવો જોઈએ, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ આવવું જોઈએ, કોસ્ટ ઓફ કેપિટલ લો હોવી જોઈએ, અને જનરલી જે એનિમલ સ્પિરિટ જે આપણે કહીએ ઇંગ્લિશમાં, એ એનિમલ સ્પિરિટ શુડ બી અનલિસ્ડ ઇન ટુ ધી ઇકોનોમી એન્ડ ધેન મે બી યુ કુડ સ્ટાર્ટ ઇન્ક્રીઝિંગ ધી ઇન્ટરેસ્ટ રેટ. કારણ કે અત્યારે ઇન્ટરેસ્ટ રેટ વધારવા જશો અને પછી કોવિડના કારણે બીજું કઈ ઇસ્યુઝ આવી શકે, થર્ડ વેવ આવે, ફોર્થ વેવ આવે, તો આખી જે રિકવરી છે એ કમ્પ્લીટલી ડિરેલ થઈ જશે. એટલે આઈ થિંક વી આર ઇન અ સ્વીટ સ્પોટ જસ્ટ નાઉ, ઇન ધ સેન્સ કે ઇન્ટરેસ્ટ રેટ ઓછું છે, ઇન્ફ્લેશનનો એટલો કન્સર્ન એટલીસ્ટ સેન્ટ્રલ બેંક દેખાડતી નથી, અને ઇન્ફ્લેશન સર્ટનલી બેનિફિટ અર્નિંગ્સ ઓફ સર્ટન કંપનીઝ. એટલે ઓન ધ હોલ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ કે જે રીતના પૈસા બજારમાં આવી રહ્યા છે, રિટેલના પૈસા આવી રહ્યા છે, ફોરેનર્સના પૈસા આવી રહ્યા છે, સો વી હેવ ગોટ અ કોન્ફ્લુઅન્સ ઓફ વેરી પોઝિટિવ ફેક્ટર્સ. એક બાજુ અર્નિંગ્સ ગ્રો થાય છે, બીજી બાજુ કોસ્ટ ઓફ કેપિટલ લો છે ટેમ્પરરીલી એટલીસ્ટ, અને ત્રીજી બાજુ અર્નિંગ્સ બહુ સ્ટ્રોંગ આવે છે. એટલે વી આર સીઈંગ વેરી ગુડ ફેક્ટર્સ, જેના કારણે આવતા 4-6 મહિના કેન બી વેરી એક્સાઇટિંગ ફોર ધ સ્ટોક માર્કેટ. સર, સાથે એક વખત આ ગ્લોબલ ફિનોમિનાને પણ સમજવા માંગીશું. ફેડની બેઠકની અંદર એમણે કીધું છે કે 2023 સુધી તો હજુ સુધી એમની કોઈ ગણતરી નથી, એટલે હજુ અહીંયાથી આપણી પાસે આખું 1.5 વર્ષ તો છે જ કે જ્યાં સુધી આપણે આ પ્રકારના લોઅર રિઝ્યુમમાં રહીશું અને સાથે સાથે ગ્લોબલ લિક્વિડિટીનો પણ આપણને એટલો બેનિફિટ મળતો દેખાશે. તો આ ફ્રન્ટને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? જો ગ્લોબલ માર્કેટને અહીંયાથી આપણે જો થોડું ડિકોડ કરવું હોય આપણા માર્કેટની ઇમ્પેક્ટ માટે, તો એને આપ કેવી રીતના કરો છો? આપણે બહુ જ સરસ ટોપિક, એકદમ પરફેક્ટ ક્વેશ્ચન તમે પૂછ્યો છે. એન્ડ આઈ વુડ આસ્ક ધ ક્વેશ્ચન સ્લાઇટલી ડિફરન્ટલી કે વોટ ઇઝ ધ રિયલ રિસ્ક ફેક્ટર ફોર ધ ઇન્ડિયન માર્કેટ, ઇન્ડિયન સ્ટોક માર્કેટ? એટલે સૌથી મોટું રિસ્ક ફેક્ટર ઇન્ડિયન માર્કેટ માટે શું છે? અને ઘણો વિચાર કર્યા પછી મને લાગે છે કે સૌથી મોટું રિસ્ક ફેક્ટર ઇન્ડિયન સ્ટોક માર્કેટ માટે ઇઝ ધ યુએસ સ્ટોક માર્કેટ. ત્યાં જો કરેક્શન આવી જાય, ત્યાં આગળ 15-20% માર્કેટ ઘટી જાય, કારણ કે ત્યાં પણ વેલ્યુએશન બહુ જ હાઈ લેવલ પર છે નેસ્ડેક કંપનીઝના, અને ત્યાં પણ એ લોકોની માર્કેટમાં ઘણું એવું બધું સ્પેક્યુલેશન વધી ગયું છે ઇન સ્પેક કંપનીઝ અને ઇન લોસ મેકિંગ કંપનીઝ, અને ત્યાં પણ ઘણું જાતનું ધીરે ધીરે બબલ ક્રિએટ થતું જાય છે. તો જ્યાં યુએસ માર્કેટ ક્રેક ડાઉન થઈ ગયું, ત્યાં 15-20% યુએસ માર્કેટ ઘટી ગયું,
તો આપણું માર્કેટ પણ ઘટી જશે, કદાચ એનાથી વધારે પણ ઘટી જશે. એટલે સૌથી મોટી રિસ્ક ફેક્ટર ફોર ઇન્ડિયન સ્ટોક માર્કેટ is not local inflation, it is not earnings, it is not pandemic, it is not government policies, it is not even the earnings. The biggest risk factor for the Indian market is the US stock market. અને ત્યાં આગળ ધારો કે એકવાર ઘટવાનું ચાલુ થાય ને રિસ્ક ઓફ ટ્રેડ ની પોઝિશન લેવા માંડે ગ્લોબલ ઇન્વેસ્ટર્સ, તો જે રીતના એ લોકો અહીંયા વેચીને જાય છે અને પાછા પૈસા લઈ જાય છે, એના કારણે આપણે સારી એવી કરેક્શન જોવા મળશે. બીજી એક વસ્તુ ધ્યાન રાખવામાં જરૂરી છે કે ઘણા ખરા ઇન્ડેક્સ ફંડ હવે ઇન્વેસ્ટ કરવા માંડ્યા છે ઇન્ડિયામાં. તે લોકોને ઇન્ડિયાનો વ્યૂ પોઝિટિવ હોય કે ના હોય, પણ એ લોકોને પૈસા આવતા જાય એ લોકોના ફંડમાં, અને ઇન્ડિયન સ્ટોક્સ આર ધેર ઇન ધેટ પર્ટિક્યુલર ઇન્ડેક્સ વિચ દે આર ટ્રેકિંગ, then that money is coming into India. અને એ જો ઇન્ડેક્સ ફંડમાંથી પૈસા વિથડ્રો થતા જાય તો ગમે તે વ્યૂ હોય ફંડ મેનેજરનું, પણ if the money is going out, he has to sell in the proportion of the weightage in the index. એના કારણે નેગેટિવ આઉટફ્લો આપણને જોઈ શકે છે. અને બીજી એક ખાસિયત એફઆઈ ની એવી છે કે લોકો ભાવ જોયા વગર વેચે છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુશન શું હોય, દે આર ધ પ્રાઇસ ટેકર, એફઆઈ આર ધ પ્રાઇસ મેકર. એટલે એ લોકોને વેચવું હોય તો એક દિવસમાં એ લોકો 1000-2000 કરોડ વેચીને જાય તો એ લોકો 5-7% પણ નીચે સ્ટોક વેચીને નીકળી જાય છે. એટલે દેટ ઇઝ વન બિગ રિસ્ક ફેક્ટર દેટ વી હેવ ટુ બી કેરફુલ ઓફ, કે યુએસ માર્કેટમાં કોઈ પણ પ્રોબ્લેમ થઈ ગયો, ત્યાં કોઈ પણ મોટો ઇશ્યુ આવી ગયો, ત્યાં આગળ 10-15% માર્કેટ ઘટી ગયું, તો અહીંયા આગળ આપણને મિની ક્રેશ જરૂરથી કદાચ જોવા મળશે. બટ વી વિલ ડીલ વિથ ઇટ વેન વી રીચ ધેટ પર્ટિક્યુલર પોઝિશન. ત્યારે આ મહિનો તમે જોયો દીપન સર, તો ખાસ કરીને એફએમસીજી માટે રિકવરી મોડ હતો. જે રીતે આપણે જોઈ રહ્યા છે ડાબર, નેસ્લે, બ્રિટાનિયા, એચયુએલ, ઇવન આઈટીસી જે રિટર્ન્સ આપ્યા છે આ મહિનામાં એ ટ્રિમેન્ડસ છે. તો એમ કહી શકાય કે જે અત્યાર સુધી ખરીદારી નહોતી થઈ અને એને કારણે હવે ઇકોનોમી ઓપન અપ થઈ ગઈ, તો ધીરે ધીરે અહીંયા એમને પ્રોડક્ટ્સ વેચાવાના શરૂ થઈ ગયા. એની એક હોપ્સ જાગી કે હવે અહીંયા એકચ્યુઅલી પોઝિટિવિટી છે. જો આઈ થિંક એફએમસીજી સ્ટોક્સ જે છે દે આર અ સેફ પ્લે, અને અમુક પ્રોપોર્શન ઇન્વેસ્ટરના પોર્ટફોલિયોમાં એફએમસીજી સ્ટોક્સમાં જરૂરથી રાખવો જોઈએ. અને અમુક માઇક્રો ઓપોર્ચ્યુનિટી છે એફએમસીજીમાં, એસ્પેશિયલી જે કંપનીઓ વિચ આર ફોકસિંગ ઓન હેલ્થ એન્ડ હાઇજીન, જેમ કે ઇમામી છે, ડાબર છે. આઈ થિંક દે વિલ સર્ટનલી બેનિફિટ ફ્રોમ ઇન્ક્રીઝ અવેરનેસ ઓફ હેલ્થ એન્ડ હાઇજીન post COVID. એટલે there are few good opportunities in the FMCG space. અમુક attractive valuations પર પણ છે, as for example Imami, જેમાં અમારા ક્લાયન્ટ્સનું ઇન્વેસ્ટમેન્ટ છે. So there are certain pockets of opportunities in FMCG, but FMCG will be more of a market performer and not an outperformer. મારા ખ્યાલથી જે outperforming sectors રહેશે that will be banking, કારણ કે banking is a total play on the economy, અને ઇકોનોમી પાછી ડબલ ડિજિટ ગ્રોથ પર જતી રહે છે બીકોઝ ઓફ બેઝ ઇફેક્ટ ઓર વોટ એવર, બીકોઝ ઓફ ગવર્મેન્ટ પોલિસીઝ, લો ઇન્ટરેસ્ટ રેટ. તો બેન્કિંગ સેક્ટરને બહુ જ ફાયદો થશે, અને લાર્જલી બેન્કિંગ સેક્ટર ઇન્ડિયામાં હવે ઘણું સેફ થઈ ગયું છે. એનપીએના પ્રોબ્લેમ એ લોકોએ હેવ ડેલ્ટ વિથ પ્રિટી સ્ટ્રિક્ટલી એન્ડ સ્ટ્રિન્જન્ટલી. એટલે ઇફ યુ આસ્ક મી કે લીડરશિપ ક્યાંથી આવશે આવતા 4-6 મહિનામાં, તો મારા ખ્યાલથી લીડરશિપ બેન્કિંગ સ્ટોક્સમાં આવશે. અને સેફટી માટે અને હેજ માટે યુ કુડ લુક એટ ફાર્મા એન્ડ આઈટી એઝ વેલ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન એ છે, તો ફાર્મા અને ખાસ કરીને હેલ્થકેર આ આખું એક વર્ટિકલ છે જે આપણને આ કોવિડ ટાઈમથી ખાસું એક ફોકસમાં આવતું દેખાયું છે. અને અહીંયા આપણે જોઈએ તો સ્ટ્રીમ આપણને કંપનીઝના કન્ટિન્યુઅસ પોઝિટિવ દેખાઈ રહ્યા છે. ઇવન Q4ના આંકડાઓમાં પણ જોઈએ તો મોટાભાગની જે હેલ્થકેર અને ફાર્મા સાથે જોડાયેલી કંપનીઝે સારા આંકડાઓ પોસ્ટ કર્યા છે. આ વર્ટિકલમાં કોઈ પસંદ આવી રહ્યું છે આપને કે જ્યાં ખરીદદારી કરી શકાય? ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં આપ જોશો તો ઘણો ચોઇસ છે ઇન્વેસ્ટર માટે, અને જે અમુક મોટી કંપનીઓ છે જે અંડર પરફોર્મ અત્યાર સુધી કરતી હતી ટુ ધ બ્રોડર ફાર્મા ઇન્ડેક્સ એન્ડ ટુ ધી ઓવરઓલ માર્કેટ, એમાં એક કોન્ટ્રા પ્લે તમે લઈ શકો છો. અને અગેન વિથ યુઝ્યુઅલ ડિસ્ક્લોઝર દેટ વી એન્ડ આર ક્લાયન્ટ્સ આર ઇન્વેસ્ટેડ. આઈ થિંક જે 3 કંપનીઓ છે, કેડિલા, લ્યુપિન અને સન ફાર્મા, એ લોકોના ત્રણેયના બિઝનેસ મોડલ થોડા અલગથી છે, એન્ડ દે આર ફોકસિંગ મોર ઓન વેલ્યુ એડેડ સ્પેશિયાલિટી પ્રોડક્ટ. એન્ડ એ લોકોએ ઘણો ખર્ચો કર્યો છે R&Dમાં, પણ એનો હજી સુધી ફાયદો થયો નથી, એસ્પેશિયલી સન ફાર્મા અને લ્યુપિન. તો મારા ખ્યાલથી આપણે જોયું છે કે પાછલા 3-4 મહિનામાં, 3-4 વર્ષમાં વી હેવ સીન અ લોટ ઓફ ધી બલ્ક ડ્રગ કંપનીઝ
do very well. Contract manufacturing companies do very well, like Divi's Lab છે, Granules છે, Laurus Labs છે, Eris Life Sciences છે. These API companies have done very well. અને જે R&D based, જે specialty product companies છે, which were early movers in the US generic market, જેમ કે Sun છે, Lupin છે, they Cipla છે, to an extent they have underperformed. મારા ખ્યાલથી આ આખી સાયકલ હવે ચેન્જ થશે અને ઘણા વર્ષોના ઇન્વેસ્ટમેન્ટ R&D પછી I think that Sun Pharma, Lupin છે, to an extent you could add Cipla, Cadila, એ લોકોનો સારો એવો પ્રોસ્પેક્ટ દેખાય છે આવતા 3-4 વર્ષમાં on account of કે એ લોકોના જે સ્પેશિયાલિટી પ્રોડક્ટ પોર્ટફોલિયો છે they should start doing very well in the US market. અને જેમ જેમ ત્યાં સ્કેલ આવવા માંડશે you will see the operating profit margins also move up significantly કારણ કે બધા high value, high margin ના product છે. એટલે I would say a slightly contrarian play in the pharma business. Look at the larger pharma companies which are focusing on good R&D and have a differentiated product portfolio. એ ઉપરાંત હેલ્થકેરમાં અમારો વ્યૂ જે ડાયગ્નોસ્ટિક કંપનીઝ પર છે ઘણો પોઝિટિવ છે. આઈ નો વેલ્યુએશન્સ ઘણા હાઈ લેવલ પર છે બટ કરેક્શનમાં these are good stocks to buy કારણ કે if you ask me diagnostics is like the new FMCG. આજ પછી જે જે આપણું સ્પેન્ડિંગ હેલ્થકેરમાં થવાનું છે it's always going to be increasing only. અને હોસ્પિટલ કંપનીઝ કરતા which are very high capital intensive business, we feel કે ડાયગ્નોસ્ટિક કંપનીઝને સારો એવો ફાયદો થશે. અને જે રીતના આખું જે શિફ્ટ થઈ રહ્યું છે ફ્રોમ અનઓર્ગેનાઇઝ ટુ ઓર્ગેનાઇઝ સેક્ટર એના કારણે જે 3 કંપનીઓ છે જે છે થાઇરોકેર, ડોક્ટર લાલ્સ લેબોરેટરીઝ અને મેટ્રોપોલિસ લેબોરેટરીઝ, આઈ થિંક એ લોકોને ઘણો ફાયદો થશે. બટ આઈ વુડ જસ્ટ લાઈક ટુ બાય ધેમ 10-15-20% લોઅર જ્યારે માર્કેટ થોડુંક કરેક્શનમાં આવે યા ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક વાઇઝ કરેક્શન થતું હોય that may be a good entry point to થોડું માર્જિન ઓફ સેફ્ટી રહેશે. તો સર અત્યારના સિચ્યુએશનમાં હવે જો આટલો મોટો ઘટાડો ઓલમોસ્ટ 2 થી 3 ટ્રેડિંગ સેશનમાં જોવા મળ્યો છે એવામાં ક્યાં ખરીદારીની તક શોધવી જોઈએ? તમે કોઈ સ્ટોક સ્પેસિફિક વ્યૂ લીધો હોય? As I said, I think banks Mamaro view positive che, and depending upon the risk appetite, you could buy HDFC, Kotak Bank, or you could look at smaller banks like IDFC, First Bank che, Federal Bank che, RVL che. I think they look quite interesting. PSU Bank mapan gano choice che, tamne safe rambu hoy so you can buy SBI. Otherwise, I think even Bank of India, Bank of Baroda, PNB ma, there are good prospects. I know they are not the best banks. પણ જે રીતના વેલ્યુએશન છે અને જે રીતના એ લોકોએ ઓલરેડી પ્રોવિઝન કરી નાખ્યું છે you could see very good profit for the next at least 2-3 years or so. So we are very positive on the banks per se. IT માં પણ વ્યૂ ઘણો સારો છે કારણ કે જે રીતના ડિજિટલાઇઝેશન, ક્લાઉડ ટેકનોલોજીસ, AI જે રીતના acceptance એનું વધી ગયું છે, I think Indian IT companies will have very good time. ત્યાં આગળ focus again should be on mid cap companies. જેનું valuation I think I know વધારે છે as compared to large cap. And growth ઘણી superior આવશે. The likes of Mindtree, LTI, LTTS છે, Emphasis Technologies છે, કે પછી Coforge છે. Coforge થોડો મોંઘો લાગે છે. But on the whole, there is good opportunity in a lot of the IT companies, mid-cap IT companies as well. And જે તમને safe રમવું હોય તો of course Infosys, TCS are evergreen stocks at this point of time. So broadly, I think if you create a portfolio of banks and IT, it is fine. And cement ma again we are positive on mid cap cement companies જેમ કે JK Cement છે કે પછી Birla Corporation છે or even ACC, Ambuja, large cement companies are also looking quite interesting. And capital goods ma I think ઘણો સારો એવો order book position છે આખી industry માટે and a safe and a good stock which got very good risk return profile is Larsen & Toubro that one can look at. But that stocks ma અમારું investment હોઈ શકે છે as a matter of disclosure. So maybe हमारा व्यू थोड़ा bias से पॉजिटिव है. ઓકે સર એક બીજું પર્સપેક્ટિવ પણ અહીંયા ખાસ સમજવા માંગીશું કે જે પ્રમાણેની એક્શન આપણને ઓવરઓલ માર્કેટના ફ્રન્ટ ઉપર આપણે એક હાઈ બનતા જોઈએ છે એમાં આપણને કોન્ટ્રીબ્યુશન વાઇઝ જોઈએ તો આ વખતે આપણે આઈટી અને ફાર્મા જેવા કાઉન્ટર્સ અને બેન્કિંગ અને ફાઇનાન્શિયલ કરતાં વધારે એક સારી એક્શન મેટલ સ્પેસ ઉપરથી જોઈ છે અને હવે ધીમે ધીમે સરકારનું જે ફોકસ આખું ઇન્ફ્રા ઉપર આવતું દેખાઈ રહ્યું છે તો સિમેન્ટ અને ઇન્ફ્રા કંપનીઝ આપને પસંદ આવી રહ્યા છે ત્યાં કોઈ ધ્યાન રાખી શકાય? As I just said, we are very positive on cement and infrastructure companies. Cement ma the mid-sized cement companies che, I think they will give higher return than the likes of Ultratech and Shree Cement.
જેમ કે JK સિમેન્ટ છે કે પછી બિરલા કોર્પોરેશન છે or even ACC and Ambuja, જ્યાં આગળ capacity expansion થઈ રહી છે and they have been lagging in terms of the larger players. We are very positive on those companies in the cement sector. Infrastructure ma, engineering construction ma, I think go with the best. Larsen and Toubro, we are very positive on the company. એવા ઇન્ડિયામાં અમુક એવા જ પ્રોજેક્ટ છે જે ખાલી L&T જ ઇમ્પ્લિમેન્ટ કરી શકશે because of the size and the scale and the complexity of those projects. અને L&T માં order book position ઘણી જ strong છે અને જેમ જેમ revenues વધતા જશે you will see the operating profit margins also move up. એ લોકોનું export rather overseas business પણ સારું એવું improve થઈ રહ્યું છે. જે economies માં overseas business માં એ લોકો strong છે, especially Middle East, Africa, there I think because of the commodity boom નવા પ્રોજેક્ટ મળવાની સારી એવી શક્યતા છે. So, and valuations I think have been attractive. Stock has been underperforming the broader market for many years. So, મને લાગે છે કે કદાચ L&T માં you could see a nice up move over the next 3 to 6 months or so. જેમ જેમ એના results આવતા જશે. અને I think થોડો ઘણો pricing power પાછો આવી ગયો છે as far as L&T is concerned અને એના કારણે operating profit margins પણ improve થવું જોઈએ. Of course, there is a bit of a risk factor કે જે cost of input છે steel, cement એ વધી રહ્યું છે. That may have a marginal impact, but generally over a long term આ બધી વસ્તુ pass through હોય છે. ડેફિનેટલી. દીપન સર, ખૂબ ખૂબ આભાર આપનો સમય ફાળવી અમારી સાથે ચર્ચામાં જોડાયા અને તમે તમારા વ્યૂઝ દર્શકો સુધી શેર કર્યા, તમારા સેક્ટર સ્પેસિફિક વ્યૂઝ પણ શેર કરવા માટે આભાર સર. ગુડ ડે સર. તો હાલ પૂરતું આટલું જ. મને અને વિક્રમને બંનેને આપશો રજા. વધુ ખબરો માટે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.